કવાંટનગરમાં ઠેર ઠેર ગંદકીથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 6 કરોડના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર યોજના સદંતર નિષ્ફળ જતા ગટરના ગંદા પાણી નગરના રોડ રસ્તા ઉપર વહી રહ્યા છે, જેના પગલે રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું તાલુકા મથક એવા કવાંટ ગામમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય છે। ભૂગર્ભ ગટરમાંથી ગંદુ પાણી ઉભરાઈને નગરના રોડ રસ્તા અને સોસાયટીઓમાં વહી રહ્યા છે। છેલ્લા 2 મહિનાથી બિરસા મુંડા સર્કલ પાસેથી ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે। પાણીના કારણે રોડ રસ્તા તૂટીને બિસ્માર હાલતમાં ફેરવાયા છે। ગંદા પાણીના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે અને આસપાસના દુકાનદારો પણ પરેશાન થયા છે। તમામ ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કવાંટનગરમાં ₹6 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના બનાવાઈ, પરંતુ સરકારના 6 કરોડ રૂપિયા ગટરના પાણીમાં વહી ગયા હોય તે રીતે યોજના નિષ્ફળ નીવડી છે। ગટરના પાણીનો નિકાસ નથી અને ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે। ગ્રામજનોએ અનેક રજૂઆતો કરી, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી। ગ્રામ પંચાયત દ્વારા સમસ્યાના ઉકેલ માટે પ્રયાસો કરાઈ રહ્યા છે, પરંતુ જરૂરી ઉપકરણો અને પૂરતા ફંડના અભાવે પંચાયત પણ મજબૂર હોય તેવું તલાટી જણાવી રહ્યા છે। હા સાહેબ, આ ગટરનું પાણી આવે છે અને આ દેખો ખાબોચિયા, આની અંદર કેટલી ગંદકી છે અને આ ગંદકીથી રોગચાળો થાય અને આ અત્યારે ચોમાસાની સિઝન છે તો આવું આ ગંદકી ના હોવી જોઈએ સાહેબ। વરસાદનું પાણી અને ગટરનું પાણી, હમણાં ગટર આ ખોઈ દીધી અહીંયાથી, હમણાં 2-4 દાડા પહેલા નાડા નાખ્યા અંદર। હા, માંગણી હું આ ખાડા પુરાવા જોઈએ અને આ સારું બધું થવા જોઈએ, આ રસ્તો સારો થવા જોઈએ। આ રસ્તો બનાવે છે તો 2 મહિના પછી આ રસ્તો તૂટી જાય ને ખાડા પડી જાય અને આવા ખાડા પડે એટલે એક્સિડન્ટ થાય, એક્સિડન્ટ થાય એટલે વાગે, આવી બધી ઘણી તકલીફ છે સાહેબ। અસર થાય ને, અહીંયા કેટલું અહીંયા ગઈકાલે જ એક માણસ પડ્યો હતો ગાડી લઈને। એટલે આ નેતાઓને કાળજી રાખવાની હોય, અહીંયાના સ્થાનિક નેતા કરે ને આ ધ્યાન રાખવું જોઈએ કે આવું ના હોવું જોઈએ સાહેબ। એવું છે કે જે ભૂગર્ભ ગટર યોજના જે બનાવેલી રૂબર, એમાં આ લગભગ 6 કરોડની હવે ટોટલ ફેર છે। એમાં જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે પમ્પિંગ કરીને જે નદીમાં એનું પાણી છોડવાનું એ વસ્તુ કામ થયું નથી ને એમને હેન્ડ ઓવર કરી દીધી છે। એટલે અત્યાર સુધી જે પંચાયતની ગટર લાઈન કરેલી એમાં પાણી નિકાલ થતો હતો આપણે કોતરમાં, હવે એ થઈ ગઈ છે, ચોકઅપ થઈ ગઈ। એટલે હવે દરેક એરિયામાં એટલું એ ચોકઅપ થઈ જવાથી પેલું ગટરો ઉભરાય છે ને એના માટે અમે ડીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને જેટિંગ મશીન માટે લેખિતમાં આપેલું છે। એ પંચાયત પાસે એટલું બધું ભંડોળ નથી, લગભગ 30-35 લાખનું એનું એ છે એસ્ટિમેટ છે। એટલે કદાચ અમને જેટિંગ મશીન આપે તો કદાચ જે તે એરિયામાં ગટરો ઉભરાવાનો પ્રશ્ન આવે તો ત્યાં અમે જેટિંગ મશીનથી એને પમ્પિંગ કરીને એ કરીએ એવું છે। એટલે એના માટે અમે જે 20% જિલ્લામાંથી જે આપણે ગટર લાઈનનું કામ છે એના માટે અત્યારે પ્રયાસ ચાલુ છે અમારે। લગભગ એક બે દિવસમાં કામ પતે પૂરું થઈ જાય। એટલે ઉકેલમાં તો હવે કદાચ નવેસરથી આ એક તો ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ કરી આપે તો આજે આખા કવાંટ ગ્રામ પંચાયત જે છે કે એ પાણી આપણે પમ્પિંગ કરીને નદીમાં એનું આપણે રિસાયકલિંગ કરીને નદીમાં કરીએ એ જ